નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો કરંટ ટોપિક છે એ છે જોબ એનાલિસિસ, કાર્ય વિશ્લેષણ, કાર્યનો અભ્યાસ, કાર્યના જુદા જુદા કમ્પોનેન્ટ્સ તત્વોનો અભ્યાસ અને જેને કહી શકાય કે એચઆરએમનું એક મહત્ત્વનું કહી શકાય એવું કાર્ય. તો લાસ્ટ ટાઈમ આપણે એના અર્થ અને એના લક્ષણોની વાત કરી. હવે આજે આપણે વાત કરશું એની પ્રોસેસ, પ્રક્રિયા, કે કઈ રીતે તમે કાર્ય વિશ્લેષણ કરો છો. આ બધું કાંઈ આડેધડ નથી થતું, કારણ કે મેનેજમેન્ટ છે અને ઇટ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ સાયન્ટિફિક. આમ પદ્ધતિસર બધું થાય છે, એક પછી એક એના તબક્કાઓ આવતા જાય એમ તમારે એમાંથી પસાર થતું જવાનું, અને એ રીતે આખું કાર્ય છે એનું વિશ્લેષણ થાય છે. કે આડેધડ નથી કે ભાઈ કોઈ કાર્ય છે તો એને એની માટેના કેટલાક મુદ્દાઓ નોંધી નાખ્યા, દેટ ઇઝ એ જોબ એનાલિસિસ. એવું નથી. એનું આખું એક સિસ્ટમ છે, એ સિસ્ટમ પ્રમાણે એનું કામ થાય છે. તો આપણે એની પ્રક્રિયા જોવાની છે. ટોપિક તમારી સામે લખેલો છે, કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા. હાઉ ટુ પ્રોસેસ, કઈ રીતે આપણે એની પ્રોસેસ કરશું. તો એની માટેના કેટલાક મુદ્દાઓ હું અહીંયા આખો એનો ચાર્ટ તમને આપું છું. એ ચાર્ટ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. પરીક્ષામાં પ્રશ્ન મોટા ભાગે પૂછાય છે, તો એમાં તમે એનો ઉપયોગ કરી શકો. તો હું અહીંયા એનો ચાર્ટ લખું છું. સૌથી પહેલાં ફોર એક્ઝામ્પલ તો કે હેતુ નક્કી કરવો, નંબર 1. પછી નંબર 2, વિગતોનો નિર્ણય કરવો. પછી નંબર 3, વિગતો એકત્ર કરવી. પછી નંબર 4, વિગતોને ગોઠવવી. અને નંબર 5, વિગતોનું અર્થઘટન. આ રીતે એના 5 કહી શકાય એવા એના તબક્કાઓ છે. સૌથી પહેલા હેતુ નક્કી કરવો. મેં ઘણીવાર કીધું છે, તમને યાદ હોય તો, કે કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને શરૂ કરતાં પહેલાં તમારે તમારો હેતુ નક્કી કરવો પડે કે આપણો હેતુ શું છે. બરાબર? આપણે શા માટે આ કામ અથવા પ્રક્રિયા કરવા માટે જઈ રહ્યા છીએ. જો આપણી પાસે હેતુ જ ન હોય ને તો આપણે જેને કહેવાય કે કન્ફ્યુઝ થઈ જઈએ. આપણે ઘડી કામ જઈએ અને પછી પરિણામ એ આવે કે આપણે ક્યાંય ન જઈએ. મેં તમને ઘણીવાર એના એક્ઝામ્પલ પણ આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ યોર ગોલ, ડિસાઇડ યોર પર્પઝ, કે તમે શું કામ કાર્ય વિશ્લેષણ કરવા માગો છો. તમે શું કામ કાર્યનો અભ્યાસ કરવા માગો છો. તમે સૌથી પહેલાં એ વસ્તુ ડિસાઇડ કરો. તો કાર્ય વિશ્લેષણની જે પ્રક્રિયા છે એનો સૌથી પહેલો તબક્કો એ છે હેતુ નક્કી કરવો. જે બધી પ્રક્રિયાઓમાં સમાન જ હોય કે ભાઈ હેતુ નક્કી પહેલાં કરવો જ પડે અને પછી જ તમે કોઈ પણ પ્રક્રિયા છે તમે એને આગળ ધપાવી શકો. તો સૌથી પહેલાં ડિસાઇડ યોર ગોલ, ડિસાઇડ યોર પર્પઝ, કે વોટ ડુ યુ વોન્ટ, તમે શું કરવા માગો છો. બરાબર છે? પછી બીજા તબક્કામાં હવે તમારે નક્કી કરવાનું છે 3 બાબતો. બરાબર? અને એની માટેનું સૂત્ર છે WHW. કર્મચારી શું કામ કરે છે, એ કેવી રીતે કામ કરે છે અને શા માટે કામ કરે છે. એની માટેનું સૂત્ર છે WHO. સૌથી પહેલાં તમે નક્કી કરો ભાઈ કર્મચારી શું કામ કરે છે. બીજું, એ કેવી રીતે કામ કરે છે. ત્રીજું, એ શા માટે કામ કરે છે. આ ત્રણેય બાબતોનો નિર્ણય કર્યા પછી, આ ત્રણેય બાબતો જાણ્યા પછી, બરાબર છે, તમારે કર્મચારીમાં કેવી ક્વોલિટી હોવી જોઈએ, એનામાં કેવા ગુણો હોવા જોઈએ, તમારે એનો પણ વિચાર કરવાનો છે. કે ભાઈ આપણે હમણાં મેં તમને વાત કરી કે ભાઈ સેલ્સમેનનું કામ છે એ કામ અને એકાઉન્ટન્ટનું કામ. જો આ બે તમને હું કામ બતાવું કે ભાઈ એક નાણાકીય વિભાગમાં રહેલો એકાઉન્ટન્ટ અને બજાર વિભાગમાં રહેલો સેલ્સમેન. હવે આ બે કામ છે, પણ બેયનું કામમાં કર્મચારીના ગુણો
ની જરૂરિયાત અલગ અલગ છે, ક્વોલિટી અલગ અલગ છે. જો આ ત્રણેય પ્રશ્નો તમે જુઓ તો પણ તમને ખબર પડે કે ભાઈ શું કામ કરે છે, તો કે બેયનું એ વસ્તુ જુદું છે. ઓલો વેચાણનું કામ કરે છે, ઓલો આ એકાઉન્ટ સાથે જોડાયેલી બાબતોને સંભાળે છે. એ કેવી રીતે કામ કરે છે, તો ઓલો માર્કેટમાં ફરે છે, ગ્રાહકોને મળે છે, ઓલો બેઠો ઓફિસમાં બેઠો જેને કહેવાય કે કોઈ હિસાબી સોફ્ટવેર હોય એના દ્વારા કામ કરે છે. પછી શા માટે કામ કરે છે, બરાબર, તો કે ભાઈ ઓલાનું કામ છે એ વસ્તુને વેચવા માટે એ કામ કરે છે. અને ઓલો શું કામ કરે છે, તો કે એ હિસાબો તૈયાર કરવા માટે કામ કરે છે. અને પછી આવે ગુણોની વાત, ક્વોલિટીઝ ઓફ ધ એમ્પ્લોયી, ક્વોલિટીઝ ઓફ ધ પર્સન, જેને આપણે કામ સોંપવાનું છે અથવા જે કામ કરવાના છે, તો એમાં કેવી ગુણવત્તા હોવી જોઈએ જે તે કામ કરવા માટે, એનો પણ તમારે નિર્ણય કરવાનો છે. કે ભાઈ સેલ્સમેન છે એને કદાચ એકાઉન્ટને પગાર હરખો મળતો હશે, કદાચ માની લો કોઈ કારણોસર, પણ બેનું કામ અલગ અલગ છે. બેમાં જે ગુણવત્તા અથવા ગુણોની જરૂર છે એ અલગ અલગ છે, બેની ક્વોલિટીઝ અલગ અલગ છે. સેલ્સમેન છે તો એનામાં સાયકોલોજીકલ કહી શકાય એવું જ્ઞાન હોવું જોઈએ, ગ્રાહકોને એટ્રેક્ટ કરવા અથવા ગ્રાહકોને કન્વિન્સ કરાવવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ. એજ્યુકેશનના બાબતમાં વાત કરીએ તો એની પાસે માર્કેટિંગ છે, બરાબર, માર્કેટિંગ છે એની કોઈ ડિગ્રી હોવી જોઈએ, માર્કેટિંગના સંદર્ભમાં એની પાસે અભ્યાસ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ. એની સામે તમે એકાઉન્ટન્ટની વાત કરો તો એકાઉન્ટન્ટ છે તો એની પાસે સાયકોલોજીકલ જ્ઞાનની જરૂર નથી. એની પાસે કયું જ્ઞાન હોવું જોઈએ, તો કે એની પાસે જેને કહેવાય કે હિસાબી બાબતોનું જ્ઞાન હોવું જોઈએ, હિસાબી કાયદાઓનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. પ્લસ તો કે એની પાસે હિસાબોના સંદર્ભમાં કોઈ ડિગ્રી હોવી જોઈએ, હિસાબોના સંદર્ભમાં એની પાસે અનુભવ હોવો જોઈએ. તો વિગતોનો નિર્ણય કરવાનો છે બીજા તબક્કામાં. ત્રીજા તબક્કામાં તમારે કરવાની છે વિગતો એકત્ર, બરાબર. વિગતો એકત્ર કરવા માટે થઈ અને તમે જેને કહી શકો કે ઘણી બધી પદ્ધતિનો ઉપયોગ કરી શકો, બરાબર છે. હવે તમારે બધી વિગતે મેળવવાની છે. કોના સંદર્ભમાં? કાર્યના સંદર્ભમાં, કે ભાઈ કયું કાર્યના કેવા મુદ્દાઓ છે, કયા કાર્યના કેવા તત્વો છે, આ બધી બાબતો તમારે કલેક્ટ કરવી પડે. આ કાંઈ બેઠા બેઠા વસ્તુ ન મળે. તમે બેઠા કાંઈ ઓફિસમાં બેઠા નક્કી ન કરી શકો ભાઈ સેલ્સમેનનું કામ છે તો એમાં આ ગુણ હોવા જોઈએ, સોરી આ તત્વ છે, આ એવું તમારે એની માટે સિસ્ટમેટિકલી તમારે શું કરવું પડે, તો કે સિસ્ટમેટિકલી તમારે જે માહિતી છે એ તમારે એકત્ર કરવી પડે. તો હવે એની માટે તમારી પાસે બે સોર્સિસ છે, બરાબર. આપણે અહીંયા થોડુંક એનું ચાર્ટ લઈએ કે કઈ રીતે તમે વિગતો એકત્ર કરશો. જો એની માટેના બે સોર્સ છે. પહેલો છે એ છે આંતરિક પ્રાપ્તિ સ્થાન. અને બીજું છે એ છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તમે તમારા એકમમાંથી જ, બરાબર, તમે તમારા એકમમાંથી જ તે માહિતી પ્રાપ્ત કરી શકો, બરાબર. તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમારા એકમમાંથી જ તમે માહિતી પ્રાપ્ત કરી શકો. તો એ પણ એક પ્રકારની સારામાં સારી પદ્ધતિ છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ, બરાબર છે. તો એમાં મુખ્ય કહી શકાય 3 પદ્ધતિઓ છે. પહેલી છે આત્મનિરીક્ષણ, પછી નિરીક્ષણ અને ત્રીજું મુલાકાત. તમે જે તે કાર્યની મુલાકાત લ્યો, મુલાકાત લઈને તમે તમારી રીતે જે મુદ્દાઓ છે તમે એની નોંધ કરો. પછી નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન, બરાબર. કોઈ પણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવે અને એના આધારે જે કાંઈ એના તત્વો છે એને નોંધવામાં આવે. આત્મનિરીક્ષણ છે એ પણ એક સારામાં સારી કહી શકાય એવી પદ્ધતિ છે કે એમાં તમારે જ શું કરવાનું છે, તો કે તમારે એમાં તમારા જે કર્મચારીઓ છે અથવા બરાબર તમારા એકમાં જે લોકો કામ કરે છે તો એને તમે પ્રશ્ન પૂછી શકો. એક આખી ક્વેશ્ચનર બનાવવાની, પ્રશ્નાવલી, અને પ્રશ્નાવલી બધા કર્મચારીઓને આપી દેવાની કે ભાઈ આ તમે જે કામ કરો છો એના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોનો તમે જવાબ આપો, બરાબર છે. તો એ લોકો બધા પોતે પોતાની રીતે વિચારતા જાય અને જે કાંઈ જવાબો છે આપતા જાય. મોટાભાગે જોવા જઈએ તો એ ઓબ્જેક્ટિવ ટાઈપનું આખું પ્રશ્નાવલી હોય, એમાં ખાલી ટીક જ કરવાની હોય, લખવાનું કાંઈ ન હોય, એટલે બધા કર્મચારીને મજા પણ આવે અને સાથોસાથ એ પોતે પોતાની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરે. પછી બીજા તબક્કામાં વાત કરીએ, બરાબર છે. તો એમાં તમે જાતે જાઓ, બરાબર, નિરીક્ષણ પદ્ધતિ. તમે જાતે જાઓ અને તમે જાતે જઈને ત્યાં ઓબ્ઝર્વેશન કરો. તમારે તમારા કર્મચારીને પૂછવાની જરૂર નથી.
પણ તમે ત્યાં જાઓ અને તમે તમારી રીતે ત્યાં જઈ અને તમે તમારા જે કાંઈ કર્મચારીઓ છે એ શું કામ કરે છે, એના કેવા તત્વો છે, કોઈ કામ માટે કેવા ગુણ હોવા જોઈએ, આ બધું તમે તમારી રીતે સ્ટડી કરો અને તમે એને નોંધો, તમે એને વ્યવસ્થિત રીતે તમે એને સ્ટડી કરો. અને ત્રીજું છે મુલાકાત પદ્ધતિ. બરાબર છે, એમાં તમારે મુલાકાત લેવાની છે અને બધાની સાથે ચર્ચાઓ કરવાની છે. ચર્ચાઓ કર્યા પછી તમારે જે કાંઈ મુદ્દાઓ તમને નોંધવા જેવા લાગે એ મુદ્દાઓને તમારે નોંધી લેવાના છે. તો આંતરિક જે પ્રાપ્તિ સ્થાન છે એ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે એમાં આવી આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો. અને બાહ્ય જે સ્થાન છે, બરાબર, એ બાહ્ય સ્થાન છે એમાં તમારે જે બીજા કોઈ એકમ છે, ધારો કે તમે નવું જ એકમ શરૂ કરો છો તો તમે બીજા કોઈ એકમમાં જઈને તમે એના કાર્યનો અભ્યાસ કરી શકો, જેથી કરીને એ રેફરન્સ તરીકે તમે તમારા એકમમાં ઉપયોગમાં લઈ શકો. બરાબર છે, એ બધા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. કે બહારનું કોઈ એકમ હોય કે જે તમારી જેવું જ હોય, તમારી જેવું સિમિલર હોય, બરાબર, ત્યાં તમે જાઓ અને ત્યાંથી તમે જુદા જુદા કાર્યો છે એના જુદા જુદા તત્વોનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરો. તો નવું એકમ હોય, હજી નવું શરૂ થતું હોય, જેની પાસે કોઈ પાસ્ટ કહી શકાય એવો રેફરન્સ ન હોય, તો એ આવા કોઈ બાહ્ય એકમમાં જઈ શકે અને બાહ્ય એકમમાં જઈ અને જે કાંઈ મુદ્દાઓ છે કાર્યના સંદર્ભમાં એનો અભ્યાસ કરી શકે, જેથી કરીને તમે પછી તમારા એકમમાં એનો રેફરન્સ લઈ શકો. તો આ છે વિગતો એકત્ર કરવી. વિગતો એકત્ર કર્યા પછીનો જે મુદ્દો છે એ વિગતોને ગોઠવવાની વાત છે. બરાબર છે, વિગતોને ગોઠવવી. તમને જે માહિતી મળે એ બધી માહિતી તમને મળે છે બધી અવ્યવસ્થિત રૂપમાં. બરાબર, જેમ કે આપણે એનું એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમને આ રીતે માહિતી મળે. જો આ મુદ્દો થોડુંક સમજી લેજો. આ મુદ્દો આપણી હવેનો આખું જે સમગ્ર ચેપ્ટર છે એમાં વારે વારે આ વસ્તુ આવશે, એટલે તમે સહેજ એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે તમે માહિતી એકત્ર કરી. માહિતી એકત્ર કરવાના તમારા ઘણા બધા રિસોર્સિસ હતા, એમાંથી તમે માહિતી એકત્ર કરી. હવે તમને માહિતી મળી આ રીતે. બરાબર છે, બરાબર, તમે માહિતી એકત્ર કરી, એમાં તમને પહેલાં C મળ્યું, D મળ્યું, A મળ્યું, B મળ્યું, G મળ્યું, H મળ્યું. હવે આને ક્રમમાં ગોઠવવી પડે. એટલે એને પહેલાં મૂકો, પછી B ને મૂકો, પછી C ને મૂકો, પછી D ને મૂકો, પછી G ને મૂકો, પછી H ને મૂકો. જો આ રીતે માહિતીને પછી ગોઠવવી પડે. તમને સીધું સાદું તમને એક એક્ઝામ્પલ આપું છું, જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર થાય કે માહિતી તમને જે મળે છે એ માહિતી તમને હંમેશા અવ્યવસ્થિત રૂપે મળે છે. એને તમારે સિરિયલમાં ગોઠવવી પડે, ક્રમ અનુસાર ગોઠવવી પડે, તો તમે એનો સાચો ઉપયોગ કરી શકો. આડેધડ માહિતી હોય અને જો આડેધડ એનો ઉપયોગ કરવા જાઓ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. કારણ કે ઇમ્પોર્ટન્ટ માહિતી ઘણીવાર છે એ પાછળથી મળી હોય, બિનજરૂરી માહિતી કાંઈ કદાચ સૌથી પહેલાં મળી હોય, તો એનો ક્રમ અવ્યવસ્થિત હોઈ શકે. પણ એને વ્યવસ્થિત ગોઠવવી પડે તો તમે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકો. જો આડેધડ એને રાખો અને એમને એનો અભ્યાસ કરવા માટે જાઓ તો સ્વાભાવિક છે કે તમે કન્ફ્યુઝ થઈ શકો, તમે ઊંધા માર્ગે જઈ શકો, અથવા તમને જે સાચો અભ્યાસ કરવો છે તમે કદાચ ન કરી શકો. એટલે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે માહિતી જે મળે એને આ રીતે તમારે ગોઠવવી પડશે. એટલે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમને 1 2 3 4 5 6 પ્રકારની માહિતી મળી. બરાબર, હવે આ 6 પ્રકારની માહિતી છે એને તમારે વ્યવસ્થિત રૂપે ક્રમ અનુસાર તમારે એને સિરિયલમાં ગોઠવવી પડે. તો તમે પહેલાં A મૂકશો, પછી B મૂકશો, C મૂકશો, D મૂકશો. બરાબર, પછી D પછી ફોર એક્ઝામ્પલ A B C D E F G. E F નથી, સીધું G છે તો G પછી આવે, અને G પછી H આવે તો H પછી A B C D E F G H એટલે એ પછી આવે. તો તમને મળેલી જે 1 2 3 4 5 અને 6, બરાબર, તમને મળેલી જે 6 પ્રકારની માહિતી છે એને તમે આ રીતે પછી ગોઠવશો અને પછી તમે જો એનો અભ્યાસ કરો તો તમે સાચો અભ્યાસ કરી શકો અને તમે એના સાચા જે કાંઈ તત્વો છે તમે એને સમજવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે, તો આ રીતે માહિતી એકત્ર કરવાની હોય છે અને એકત્ર કર્યા પછી એને વ્યવસ્થિત ગોઠવવાની હોય છે. હવે એનો જે લાસ્ટ પોઈન્ટ છે એ લાસ્ટ પોઈન્ટમાં તમારે વિગતોનું અર્થઘટન કરવાનું છે. આ જે માહિતી ગોઠવાઈ ગઈ પછી બધી માહિતીઓને તમારે એનો અભ્યાસ કરવાનો. બરાબર, જેમ કે હમણાં મેં તમને વાત કરી કે સૌથી પહેલાં તમે જુઓ કે કર્મચારી શું કામ કરે છે, વોટ. બરાબર, પછી બીજા તબક્કામાં તો કે H એટલે એ કેવી રીતે કામ કરે છે, પછી તો કે પાછું એ W. બરાબર, W એટલે વોટ, શું કામ કરે છે, H એટલે કેવી રીતે કામ કરે છે, હાવ, અને પાછું W એટલે વાય, એ શા માટે કામ કરે છે.
બરાબર. હમણાં મેં તમને વાત કરી કે ભાઈ સેલ્સમેન શા માટે કામ કરે છે, તો કે વસ્તુ વેચવા માટે. એનું જે સેન્ટર પોઈન્ટ છે કામનો એ છે વસ્તુ વેચવાની. એની સામે એની જેવી જ પોસ્ટ ફોર એક્ઝામ્પલ છે એ કઈ છે તો કે એકાઉન્ટન્ટની. પણ એકાઉન્ટન્ટની પોસ્ટ છે તો એનું પાછું આખું સેન્ટર પોઈન્ટ અલગ છે. એ શા માટે કામ કરે છે તો કે હિસાબો તૈયાર કરવા માટે કામ કરે છે. એટલે એક જ એકમમાં સમાન લેવલ ઉપર બે લોકો કામ કરે છે, પણ બેનું કામ સૌથી અલગ, સંપૂર્ણપણે અલગ છે. તો એનું તમે અર્થઘટન આ રીતે કરી શકો. તો અર્થઘટન છે એમાં તમારે આ બધી બાબતોનો તમારે અભ્યાસ કરવાનો છે કે વોટ, હાઉ, વાય, કર્મચારી શું કામ કરે, કર્મચારી કેવી રીતે કામ કરે, કર્મચારી શા માટે કામ કરે, પ્લસ જે તે કામ માટે કર્મચારી છે એનામાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ. બરાબર છે. એકના એક ગુણ કાંઈ બધામાં ન ચાલે. એકાઉન્ટન્ટમાં જે ગુણ જોવે એ સેલ્સમેનમાં ન જોવે. સેલ્સમેન માની લો કે કોઈ હિસાબનો માણસ હોય, ભાઈ તમે એને સેલ્સમેનનું કામ આપશો તો કામ બરોબર નહીં કરી શકે. ભલે એ હોય હારા મારો, એકદમ હાઈલી ક્વોલિફાઈડ હોય, એક્સપિરિયન્સ હોય, પણ તમે એને કામ આપ્યું પણ એ કામ ન કરી શકે, કારણ કે એના પાસે એ ક્વોલિટી નથી. એને તમારે હિસાબો જ આપવા પડે. તો આવું બધું નક્કી ક્યારે થાય કે જ્યારે તમે એને અર્થઘટન કરો ત્યારે. તો છેલ્લો જે મુદ્દો છે એમાં તમારે જુદી જુદી જે વિગતો છે એનું અર્થઘટન કરવાનું છે, અને એના આધારે તમારે સાદા શબ્દોમાં કહીએ તો આ રીતે તમારે તમારું જે કામ છે એનો તમારે સંપૂર્ણપણે એનો અભ્યાસ કરવાનો છે. તો કાર્ય વિશ્લેષણ એ બીજું કાંઈ નથી. ઇટ ઇઝ નથિંગ, ઇટ ઇઝ નોટ એ ટેકનિકલ કન્સેપ્ટ, ઇટ ઇઝ વેરી બેઝિક એન્ડ વેરી કોમન કન્સેપ્ટ ઓફ ધ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઓનલી યુ કેન રિમેમ્બર ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ સ્ટડી ઓફ જોબ. કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ કામ સોંપવામાં આવે ત્યારે પ્રવૃત્તિ આપશું, સાથોસાથ કેટલીક ફરજ આપશું, અને સાથોસાથ એને જવાબદારી પણ આપશું. તો આ માટે થઈને બરાબર, આ માટે થઈને કામનું આપણે પહેલાં અભ્યાસ કરવાનો છે. સ્ટડી ઓફ કમ્પોનન્ટ્સ, કામના જે તત્વો છે આપણે એનો અભ્યાસ કરવાનો છે, અને એ કામનો અભ્યાસ, કાર્યનો અભ્યાસ, ધેટ ઇઝ કોલ્ડ તો કે જોબ એનાલિસિસ. થેન્ક યુ.